તો ગોધરામાં સરકારી સંસ્થામાંથી અનાજ ચાવ કરી જવાના કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે। અનાજની દુકાનના સંચાલકો દ્વારા ડુપ્લિકેટ સોફ્ટવેર બનાવીને અનાજ ચાવ કરવાના પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ નહીં કરવાની ટેલિફોનિક ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ભલામણ કરનાર ભાજપના હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે। નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ બોલું છું તેમ જણાવીને જિલ્લા પુરવઠા અધિકારીને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નહીં કરવા માટે ટેલિફોનિક ભલામણ કરવામાં આવી। ગરીબોનું અનાજ ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસે ફરિયાદ ન કરવા 8264711111 આ મોબાઈલ નંબર પરથી ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું। ભલામણ કરવા માટે આવેલા ફોન નંબરની તપાસ કરતા ફોન નંબર રામસિંહભાઈ કરંગિયાનો અને રામસિંહભાઈ કરંગિયા નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત પ્રદેશના પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું। રામસિંહભાઈ કરંગિયા નામના ઈસમે મોબાઈલ નંબર 8264411111 અને તેઓ પ્રમુખ શ્રી નરેન્દ્ર મોદી વિકાસ મિશન થી હું બોલું છું તેમ કરીને આ જે આવા ગંભીર પ્રકારના ગુનાની અંદર તેઓએ ભલામણ કરેલી હતી કે આની સામે ફોજદારી ગુનો ના નોંધો અને આ ઈસમને આપણે બચાવવાનો છે। આવી ખૂબ જ કહી શકાય કે ભલામણ ન કરવી જોઈએ તેવી ભલામણ તેઓ કરેલી હતી અને આરોપીને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો। મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે। મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય અંદાજે 50 વર્ષનું હોવાનું અધિકારી કહી રહ્યા છે, પરંતુ 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો છે। મહેસાણાનો એક એવો બ્રિજ કે જેને રીસર્ફેસ માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હતી, પરંતુ સમયસર રિપેર ન કરાતા તે આ હાલતમાં દેખાઈ રહ્યો છે। આ તરફ ફરી એક વખત વડોદરા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। શહેરમાં ચડ્ડી બનિયાધારી ગેંગનું નાઇટ પેટ્રોલિંગ સામે આવ્યું। સનફાર્મા રોડ બાદ હવે કલાલીમાં આટાફેરા શરૂ કર્યા। કલાલી વિસ્તારમાં આવેલી સત્વ સહજ અને શિલ્પ 33 સોસાયટીમાં ગેંગે રેકી કરી ચડ્ડી બનિયાધારી ગેંગના 5 સભ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। આ વિસ્તારમાં ચોર ટોળકી સક્રિય થતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે। તરફ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે તરલ ભટ્ટના વધુ રિમાન્ડની માંગ થઈ શકે છે। એટીએસ આ માંગ કરી શકે છે। જૂનાગઢ તોડકાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તરલ ભટ્ટ। એટીએસ તપાસમાં તરલ ભટ્ટનો વધુ એક તોડકાંડ સામે આવ્યો। ફ્રેન્ડશિપ કાર્ડને કારણે ચર્ચામાં આવ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીએસઆઈ હતા ત્યારનો કાંડ। ફ્રેન્ડશિપ કાર્ડના માસ્ટરમાઇન્ડ દીપની એટીએસે પૂછપરછ કરી છે। ફ્રેન્ડશિપ ક્લબના ઓથા હેઠળ દીપ એન્ડ કંપનીએ અનેક લોકો પાસેથી રકમ પડાવી હતી। Extremely happy moment for India and all Indians all over the world. This is a historic moment in our lives where we are getting to witness a mandir which is so magnificent and so spiritual coming in a land like Abu Dhabi. If anybody can do it, it is our honorable Prime Minister Narendra Modi ji who can execute this. But I thank the entire Swaminarayan family